ખાસ વાત એ કરવી છે કે 30 વર્ષના ભાજપના કુશાસન દરમિયાન ભાજપને હવે કોઈ કોંગ્રેસ સિવાય અગર જો કોઈ માથાભારે પાર્ટી મળી હોય તે આમ આદમી પાર્ટી છે. ને આમ આદમી પાર્ટીની સામે ટક્કર ઝીલવા માટે બીજેપી એટલે કે ભાજપ પાસે અન્ય કોઈ જ વિકલ્પ નથી. કોંગ્રેસ 0-0-0માં આવવાની છે. બીજેપીની સામે સીધી ટક્કર આમ આદમી પાર્ટીની થવાની છે. અગત્યની વાત એ છે કે છેલ્લા 1 મહિનામાં 100થી વધારે આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને ઉમેદવારો ઉપર યેન કેન પ્રકારે ભાજપે પોલીસ સાથેના મિલાપીપલાના કારણે પોલીસને પોતાના ગજવામાં રાખીને પોલીસ જોડે હંમેશા પોલીસને આગળ ધરી પોલીસ જોડે જ આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ કે પદાધિકારીઓ કે ઉમેદવારો ઉપર ખોટી FIR દાખલ કરી છે. આનાથી બને છે શું? સ્પષ્ટ એ ચિત્ર થઈ ગયું કે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરના માર્યા પોલીસનો હાથો બનાવી પોલીસને આગળ ધરે છે. હું ભાજપના મોવડી મંડળને, રાજ્ય સરકારને, મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને સ્પષ્ટ કહેવા માગું છું કે તમે પોલીસનો આ રીતે દુરુપયોગ કરવાનું બંધ કરો અને કાયદાકીય પરિભાષામાં જે રીતે સંવિધાનમાં રચના કરી છે એ મુજબ લોકશાહી ઢબે સાચી પ્રક્રિયા સાથે ચૂંટણી થવા દો.